વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદીએ એવી ફરિયાદ આપેલી કે જેમાં એક અજાણ્યા ફેસબુક આઈડીના ધારકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને કટ અને ક્રોપ કરી આ મોડિફાઈડ કરેલ વિડીયો બનાવ્યો હતો, જેમાં હાલ મળી રહેલી અનામત બાબતે ખોટી અફવા ફેલાય અને વાતાવરણ તંગ થાય તેમજ દેશમાં અનામત મેળવતા જુદી જુદી જાતિ તેમજ બીજા વર્ગના લોકો વચ્ચે ગજગરા થાય અને તેનો દુષ્પ્રેરણાથી કોઈ ગુનો કરી બેસે, જેથી સરકારની છબી ખરડાય અને તેના થકી તે વ્યક્તિને કોઈ રાજકીય લાભ મળે તેવો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો। આ વિડીયો વાયરલ કરનાર ઈસમ મહેન્દ્ર કરસનભાઈ ડોડિયાને અમદાવાદ શહેરના સાયબર ક્રાઇમ વિભાગે પકડી પાડ્યો હતો। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સંસદમાં જે હિન્દીમાં હમણાં અનામત અનુસંધાને જે ભાષણ આપવામાં આવેલ એ ભાષણનો વિડીયોનો અમુક ભાગ પોતે કટ કરી અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં આરોપી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ, જેને અનામતને મતલબ કે માનનીય વડાપ્રધાનશ્રી એ વિરોધી છે એ રીતની બાબતો દર્શાવી અને પોતે પોતાના રાજકીય લાભ મેળવવાના હેતુસર તથા વર્ગ વચ્ચે અને જુદી જુદી જાતિઓ વચ્ચે બેનમસી ફેલાય, દુષ્પ્રેરણ થાય એવું કામ કરી અને પોતે પોતાના સોશિયલ મીડિયા ઉપર આ બાબતે વધારે અને વધારે સંખ્યામાં પબ્લિક આ વિડીયો જુએ અને વધારે થોડુંક કોમ વચ્ચે પેલું દુષ્પ્રેરણ થાય એના માટેના પ્રયત્નો કરેલા હતા એને। પોતાનો રાજકીય લાભ એટલે કેવો શું લાભ એનો? મતલબ કે આ નજીકના ભવિષ્યમાં જે કંઈ ચૂંટણીઓ આવવાની છે અનુસંધાને પોતાનું કંઈ અનામત વિરોધીમાં કોઈ લાભ મળી જાય કોઈ એ રીતે હાલ અમને એવી વિગત જાણવા મળે છે કે હાલ એ પોતે અમને એવું જણાવ્યું કે હું ડ્રાઈવર તરીકેનો ધંધો કરું છું, પણ અમારા ધ્યાનમાં આવ્યું છે એ પ્રમાણે હજી તપાસ ચાલુ છે અને એ ખરેખર કોઈ પાર્ટી સાથે જોડાયેલ છે તો એને આવું શેના માટે કરેલ છે એ બાબતે વધુ તપાસ હજી ચાલુ છે। એક્ઝેક્ટ એડિટિંગમાં જોવા જઈએ તો માનનીય પીએમ સાહેબ શ્રી જે અનામત બાબતે જે જૂનું આગળનું જે હોય લખાણ એને એઝ ઇટ ઇઝ જે બોલતા હોય એના અનુસંધાને એટલો જ ભાગ કટ કરી અને માનનીય સાહેબ જે વડાપ્રધાન સાહેબ છે એ વિરોધી વલણ દર્શાવે છે એ રીતનું જાહેર જો જનતાને દેખાય એ રીતે એમને વિડીયો પોસ્ટ કરે। આગળની વધુ તપાસ ચાલુ છે અને એમને જો ખરેખર કોઈ પાર્ટી સાથે સંકળાયેલ છે કે એ બાબતે તપાસ કરીને આવશે।